સુરતના પાલમાં પરિણીતાએ 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી। આ બનાવ અંગે પાલ પોલીસે સાસરિયાઓ સામે દુષ્પ્રેરણા ફરિયાદ નોંધાવી તેમની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ પરિણીતાની બર્થડે હતો ત્યારે પણ તેને ખાવાનું આપ્યું ન હતું અને કપડાં વેપારી એવા પતિએ મારઝૂડ કરી હતી। ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો। પરિણીતાએ કંટાળીને ગેલેરીમાંથી મોતની છલાંગ મારી હતી। પાલ પોલીસે ચારેયની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે। આ કામે મરણ જનાર બેન વર્ષાબેનના લગ્ન આ કામના આરોપી નંબર 1 શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી સાથે થયેલા હતા અને લગ્ન થયા પછી આ કામે મરણ જનાર બેન તેના સાસુ સસરા નનંદ અને સાથે રહેતા હતા અને આ લોકો અવારનવાર જે ફરિયાદી છે એમના વર્ષાબેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ અવારનવાર બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માંગણી પણ કરતા હતા, જેથી આ કામે મરણ જનાર બેન કંટાળી અને 9મા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે। જેની ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ કામના ફરિયાદી વર્ષાબેનના ભાઈએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા આરોપીમાં અત્યારે 4 આરોપી છે, એમાં 4 આરોપી પકડાયેલા છે। કેટલા દહેજ માંગવામાં આવ્યું હતું? દહેજનો અત્યારે તપાસ ચાલે છે। બરાબર, ત્રાસ કેવી રીતે આપવામાં આવતો? ત્રાસ એમ શારીરિક માનસિક અને ભાઈ તમે તમારા ઘરેથી કશું લાયા નહીં, આ નહીં, બરાબર, અને એકબીજાને મેનોટોનો મારતા હતા આ કામે મરણ જનાર।